ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ હોય છે કે બીએસડબલ્યુ કરું કે એમએસડબલ્યુ કરું, એમએસડબલ્યુ કરું કે એમએ સોશિયોલોજી કરું. જો તમને પણ આવી કન્ફ્યુઝન હોય તો આ વિડીયો અંત સુધી જોજો. આજે હું આ ત્રણેયની સરખામણી કરીને તમને જણાવીશ કે તમારા માટે કયું બેસ્ટ છે. તમે પણ સોશિયલ વર્ક કરિયરની અંદર એક સારી જોબ અને સરકારી તકો શોધી રહ્યા હોય તો આ વિડીયોમાં તમને સંપૂર્ણ ગાઈડન્સ મળશે. નમસ્કાર મિત્રો, સોશિયલ વર્ક સ્ટડી ગાઈડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું સગુણા આજે લઈને આવી છું બીએસડબલ્યુ વર્સિસ એમએસડબલ્યુ વર્સિસ એમએ સોશિયોલોજી. ત્રણેયમાંથી તમારા માટે સૌથી સારું અને બેસ્ટ કયું છે? તો ચલો મિત્રો શરૂ કરીએ. બીએસડબલ્યુ એટલે શું? તો બીએસડબલ્યુ એટલે બેચલર ઓફ સોશિયલ વર્ક. આ એક 3 વર્ષનો પ્રોફેશનલ ડિગ્રી કોર્સ છે. તેમાં તમે સોશિયલ વર્કનું ફાઉન્ડેશન તમારું મજબૂત થાય છે. ખાસ કરીને તમારે ફિલ્ડ વર્ક એમાં શીખો છો, જેમાં તમે કેસ વર્ક, ગ્રુપ વર્ક, એનજીઓ ફિલ્ડ વર્ક અને કોમ્યુનિટી મોબિલાઇઝર તરીકે કામ કરો છો. બીએસડબલ્યુ કરવાના ફાયદા વિશે વાત કરીએ તો એમાં તમારે મોટા ભાગે ફિલ્ડ વર્ક કરવાનું હોવાથી તમારી જે છે એ સ્કિલ ડેવલપમેન્ટ થાય છે. ખાસ કરીને તમારી કોમ્યુનિકેશન સ્કિલ ખૂબ ઝડપથી વધે છે. સાથે જ તમારે એડમિશન લેવું હોય જો એમએસડબલ્યુમાં ભવિષ્યમાં તો તમને એમાં ઝડપી એડમિશન મળી શકે છે. ત્રીજું છે કે સરકારી કે એનજીઓમાં જ્યારે પણ કોઈ વેકન્સી આવે તો જો બીએસડબલ્યુ પ્લસ એમએસડબલ્યુ હોય તો તમને એમાં ખૂબ ઝડપી તક મળે છે. ફિલ્ડ વર્કના કારણે તમારો અનુભવ વધે છે અને તમારી પ્રોફેશનલ સ્કિલ જે છે એ બહુ ઝડપથી વધે છે. બીએસડબલ્યુના લિમિટેશન વિશે જો વાત કરીએ તો તેની અંદર ફિલ્ડ વર્કનો લોડ વધારે હોય છે અને તેની સાથે સાથે માત્ર બીએસડબલ્યુ કર્યું હોય તો તમને હાઈ લેવલની જોબ મળવી મુશ્કેલ છે. એમએ સોશિયોલોજી વિશે જો વાત કરીએ તો આ એક રિસર્ચ બેઝ એજ્યુકેશનલ ડિગ્રી છે. એની અંદર રિસર્ચ પર વધારે ભાર મૂકવામાં આવે છે. તેમાં તમે ખાસ કરીને સમાજ અને સંસ્કૃતિ, સમાજની જે સમસ્યાઓ છે, રિસર્ચ, સામાજિક રિસર્ચ વિશે વધારે ભાર મૂકવામાં આવે છે. તેના ફાયદાઓ વિશે જો વાત કરીએ તો ટીચિંગ લાઇનમાં તમે જવા માંગતા હોય તો એમએ સોશિયોલોજી બેસ્ટ છે. એની સાથે સાથે આ એકદમ સસ્તો કોર્સ છે. બીજું છે તમે કોઈ પણ સ્ટ્રીમમાંથી આવ્યા હોય તમે બીએ સોશિયોલોજી કરી શકો છો. સાથે સાથે તમારી થિયરી અને રિસર્ચની જે સ્કિલ છે એ વધારે ડેવલપ થાય. સોશિયોલોજીની લિમિટેશન વિશે જો વાત કરીએ તો તેમાં તમને ફિલ્ડ વર્કનું કોઈ એક્સપ્લોઝર મળતું નથી. એનજીઓ કે ગવર્મેન્ટની અંદર જ્યારે એમએસડબલ્યુ રિલેટેડ જોબ આવે છે તો એમએ સોશિયોલોજીના વિદ્યાર્થીઓની પસંદગીની પાત્રતા ઘણી ઘટી જાય છે. સાથે સાથે એનજીઓ કે સીએસઆરનો કોઈ પ્રોજેક્ટ હોય તો એમાં પણ એમને એટલી જલ્દી ગ્રોથ નથી મળતો જેટલો એમએસડબલ્યુના વિદ્યાર્થીઓને મળે. એમએસડબલ્યુ એટલે શું? તો એમએસડબલ્યુ એટલે માસ્ટર ઓફ સોશિયલ વર્ક. આ 2 વર્ષનો એડવાન્સ માસ્ટર પ્રોફેશનલ ડિગ્રી કોર્સ છે. એની અંદર તમે સ્પેશિયલાઇઝેશન મેળવી શકો છો. તમે બીએસડબલ્યુ કર્યા પછી અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યું હોય એ પછી તમે એમએસડબલ્યુમાં એડમિશન લઈ શકો છો. એની અંદર તમે એડમિશન લો છો એ પછી તમને સ્પેશિયલાઇઝેશન મળે છે. જેમ કે તમે કાઉન્સેલિંગમાં સ્પેશિયલાઇઝેશન કરી શકો છો, તમે એચઆર ડિપાર્ટમેન્ટમાં જઈ શકો છો, સીએસઆર ડિપાર્ટમેન્ટમાં જઈ શકો છો અને ગવર્મેન્ટના પણ કેટલાક સોશિયલ વેલફેરના જે ડિપાર્ટમેન્ટ છે એમાં તમે આગળ તમારી ભવિષ્ય બનાવી શકો છો. એમએસડબલ્યુ કરવાના ફાયદા વિશે જો જોઈએ તો તમને એનજીઓ, સીએસઆર કે ગવર્મેન્ટમાં ઝડપી ગ્રોથ મળે છે. સાથે સાથે તમારી ઇન્ટર્નશિપ એટલે કે ફિલ્ડ વર્ક પ્લસ તમારું થિયરી વર્ક બંને સાથે લઈને ચાલો છો એટલે તમારી સ્કિલ જે છે બહુ ઝડપથી વધે છે. સાથે સાથે હાઈ સ્કિલ પ્રેક્ટિકલ નોલેજ મળે છે. એમએસડબલ્યુની લિમિટેશન વિશે જો વાત કરીએ તો આ પ્રમાણમાં થોડો મોંઘો કોર્સ છે. એડમિશન જે છે એ થોડું ટફ હોય છે. ઘણી જગ્યાએ એન્ટ્રન્સ એક્ઝામ પણ હોય છે અને છેલ્લું છે કે તમારે ફિલ્ડ વર્ક પ્લસ તમારે થિયરી બંનેનું બેલેન્સ કરીને ચાલવાનું હોય છે તો એ થોડું મુશ્કેલ રહે છે. હવે જો આપણે ત્રણેયની સરખામણી જોઈએ તો તમારે સોશિયલ વર્ક ફિલ્ડમાં જ જવું છે તો બીએસડબલ્યુ પછી એમએસડબલ્યુ બેટર છે. તેમાં તમને ઝડપી ગ્રોથ મળે છે. જો તમે કોઈ પણ ક્ષેત્રમાં બેચલર કર્યું છે અને આગળ તમારે સોશિયલ વર્કમાં જવાની ઈચ્છા છે તો એમએસડબલ્યુ બેસ્ટ છે. તમે એમએસડબલ્યુ કરીને સીધા સોશિયલ વર્કની અંદર જઈ શકો છો. અને જો તમને ફિલ્ડ વર્કમાં રસ નથી, માત્ર તમને રિસર્ચ બેઝ અથવા તો
જે ઓફિસની અંદર રહીને કામ કરવાનું અથવા તો ટીચિંગ એવી ફિલ્ડમાં રસ હોય કે જ્યાં ફિલ્ડ વર્કનું એક્સપ્લોઝર ના હોય, તો તમારા માટે BA સોશિયોલોજી બેસ્ટ છે. હવે જો આપણે સેલરી વિશે વાત કરીએ તો જો તમે BSW કર્યું છે તો તમને 10 થી 15,000 સુધી મળે છે. જો તમે MA સોશિયોલોજી કર્યું છે તો તમને 15,000થી લઈને 20,000 સુધી મળે છે. જો તમે MSW કરી છો તો તમે 20,000થી લઈને 35,000 સુધી મળે છે. અને MSWમાં પણ તમારો જો એક્સપિરિયન્સ છે અને તમે CSR જેવા પ્રોજેક્ટમાં છો અથવા ગવર્મેન્ટના કોઈ હાઈ લેવલ પ્રોજેક્ટમાં છો તો તમને 80,000થી પણ વધારે સેલરી મળી શકે છે. જો આપણે અંતિમ નિષ્કર્ષ પર પહોંચીએ કે તમારે શું કરવું જોઈએ, યાદ રાખો તમારે શું કરવું છે તમારા લક્ષ્ય પર નિર્ભર કરે છે. જો તમારે આગળ સોશિયલ વર્કમાં જ કરિયર કરવું છે તો તમારે BSW કરવું જોઈએ. જો તમને ફિલ્ડ વર્કમાં રસ નથી, રિસર્ચ બેઝ કામ કરવું પસંદ છે તો તમારે MA સોશિયોલોજી કરવું જોઈએ. અને આગળ સોશિયલ વર્કની અંદર તમારે હાઈ લેવલ જોબ જોઈતી હોય, ઝડપી ગ્રોથ જોતો હોય તો તમારે MSW કરવું જોઈએ. સૌથી બેસ્ટ કોમ્બિનેશન તો એ છે કે BSW કર્યા પછી તમારે MSW કરવું જોઈએ. અને જો તમારે MAમાં જવું છે તો MA સોશિયોલોજી પછી તમે MSW અથવા PhD કરી શકો છો. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો. આશા છે કે આ સરખામણી તમને તમારી કન્ફ્યુઝન દૂર કરવામાં મદદરૂપ રહી હશે. આગળ તમે આવા સોશિયલ વર્કની બીજા કયા વિષય સાથેની સરખામણી જોઈએ છે એ પણ કોમેન્ટ કરીને જણાવજો.